સુરત ગ્રામ્ય બારડોલી ઉમરા ગામની શિવાંતા સોસાયટીમાં થયેલ હત્યા કેસમાં બારડોલી રૂરલ પોલીસે નોંધપાત્ર ઝડપ બતાવી ગણતરીના કલાકોમાં જ આરોપીને ઝડપી પાડ્યો। માહિતી મુજબ કામરેજના રહેવાસી અમિતભાઈ નરેન્દ્રભાઈ ઝીંઝુવાડિયા જે ફર્નિચર કામ સાથે સંકળાયેલા હતા, તેઓ પોતાની પત્ની ભાવનાબેનને મળવા ઉમરાખ ગામે આવ્યા હતા। આ દરમિયાન આરોપી મિતેશભાઈ હરેશભાઈ ગંધારિયા સાથે સંબંધોને લઈ વિવાદ થયો હતો, જે બાદ ઝઘડો ઉગ્ર બન્યો। આરોપી મિતેશભાઈએ ગુસ્સામાં આવી અમિતભાઈના છાતીના ભાગે ચપ્પુના 3 થી 4 ઘા મારી દીધા, જેના કારણે ઘટના સ્થળે જ તેમનું મોત નીપજ્યું હતું। ગુનો આચરી આરોપી સ્થળ પરથી ફરાર થઈ ગયો હતો। ઘટનાની જાણ થતાં જ બારડોલી રૂરલ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો અને પોલીસ ઇન્સ્પેક્ટર પીએન જાડેજાના નેતૃત્વ હેઠળ અલગ અલગ ટીમો બનાવી તપાસ શરૂ કરવામાં આવી। મળેલી બાતમીના આધારે આરોપી શિવાંતા સોસાયટીના પાછળના ખેતરમાં છુપાયેલો હોવાનું જાણવા મળતા પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરીને તેને ઝડપી પાડ્યો હતો। પકડાયેલા આરોપીની પૂછપરછ દરમિયાન તેણે ગુનો કબૂલ કર્યો હોવાનું પોલીસ સૂત્રોએ જણાવ્યું છે। હાલ આરોપી સામે ભારતીય ન્યાય સંહિતા કલમ 103(1), 223 તથા જીપી એક્ટ કલમ 135 મુજબ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। પોલીસની આ ઝડપી કામગીરીને સ્થાનિક સ્તરે પ્રશંસા મળી રહી છે। બ્યુરો ચીફ સુનિલ ગાંજાવાલા, બુલેટ 26 ગુજરાત ન્યૂઝ, સુરત।